અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર છે શું એક્ઝેક્ટલી? ઘણી બધી વિદ્યાર્થી મિત્રો બરાબર ઘણા બધા આપણા માઇન્ડસેટમાં હોય છે અર્થશાસ્ત્ર, અર્થવ્યવસ્થા, અર્થતંત્ર, બધી વાત સાચી, પરંતુ ક્લાસ 3માં અર્થશાસ્ત્ર જ પૂછાય છે, અર્થતંત્ર રિલેટેડ પૂછાય છે, પરંતુ અર્થશાસ્ત્ર લિંક અવસ્થામાં, અર્થવ્યવસ્થા જે છે એ જીપીએસસી પોર્શનમાં પૂછાય છે. ઓકે, યસ, વેરી ગુડ સોનલ. ચલો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. અર્થશાસ્ત્ર છે શું? સિમ્પલ રીતે તમારી આજુબાજુ જે ઉદાહરણો બને છે એ ઉદાહરણ સાથે હું વાત કરીશ, પછી અર્થશાસ્ત્રના ઉદાહરણને લિંક કરી દઈશ, એટલે ઈઝી થઈ જશે. બરાબર, એટલે એકદમ ઈઝી થઈ જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, યસ ધવલ. હા હા, મારું નામ છે આકાશ બ્રહ્મભટ્ટ. બરાબર, રાઈટ. ચલો બીજી ચર્ચા પછી કરીશું, ઘણી બધી બાબતો છે મારા રિલેટેડ, પરંતુ અત્યારે હાલ જસ્ટ મારું નામ યાદ રાખો, આકાશ બ્રહ્મભટ્ટ. રાઈટ, ચલો અર્થશાસ્ત્રની વાત કરવા જઈ રહ્યા છીએ. અર્થશાસ્ત્ર કોને કહેવાય સમજી લો. તમે જેની પ્રિપરેશન કરો છો, પર્ટિક્યુલર કોઈ એક્ઝામની પ્રિપરેશન કરતા હશો, પીએસઆઈ છે, તલાટી છે, બરાબર, જુનિયર ક્લાર્ક છે, નાયબ ચીટનીસ છે, સમજાય છે, વિસ્તરણ અધિકારી છે, કે કોઈ પણ હેડ ક્લાર્ક છે, ઇન શોર્ટ કોઈ પણ એક એક્ઝામની તમે તૈયારી કરો છો, એક્ઝામમાં પાસ થશો, એના પછી તમને દર મહિને સરકાર દ્વારા સેલરી આપવામાં આવે છે. એક એવરેજ હું કાઢી દઉં છું. યસ, એક એવરેજ હું કાઢી દઉં છું. હા, આજે ફર્સ્ટ લેક્ચર છે અર્થશાસ્ત્રનો અને મારો પણ સમજાવ. એક એવરેજ કાઢી દઉં છું. સામાન્ય રીતે જે મહિને પગાર હોય છે કેટલો હોય છે? 19,950. આ એવરેજ કાઢું છું. ચલો, મહિને 19,950 તમને એપ્રોક્સ પગાર મળે છે, સેલરી મળે છે. હવે આ મહિને 19,950 જે તમને મળવાના છે, કેટલા દિવસ? 30 દિવસના અંતર્ગત. પછી બીજા 19,950 ક્યારે મળશે? એક મહિનો પૂરો થશે પછી. બરાબર, એક મહિનો પૂરો થશે પછી. તો સમજો, અહીંયા ફોકસ કરજો. ચલો, 19,950 તમારા ખાતામાં જેવા પડ્યા એટલે તમે શું કરશો? મેનેજમેન્ટ કરશો, પ્લાનિંગ કરશો કે એક મહિના સુધી મારે આ પૈસા એવી રીતે વાપરવાના જેનાથી મહત્તમ મને સંતોષ થાય અને 30 દિવસ આરામથી પસાર થઈ જાય. એટલે કે 10 દિવસમાં વાપરીશ નહીં તો બીજા 20 દિવસ શું કરીશ? કેવી રીતે વાપરીશ? વિવેકપૂર્ણ વાપરીશ. સમજાય છે? 19,950 તમારી સેલરી છે, બીજી સેલરી એક મહિના પછી આવવાની છે, તો આ પૈસા એવી રીતે વાપરવાના જેનાથી તમને મહત્તમ સંતોષની પ્રાપ્તિ થાય અને ફરીથી પગાર આવે ત્યાં સુધી આ પૈસા વપરાઈ જશે. સિમ્પલ. કેમ? કારણ કે આ શું થયું? નાણું 19,950 કેવું છે? સીમિત છે. અર્થશાસ્ત્રમાં આ શબ્દ હશે, સીમિત શબ્દ આવશે. અર્થશાસ્ત્રમાં શું શબ્દ આવશે? સીમિત સંસાધનો, સીમિત નાણું. નાણું એ વન ટાઈપ ઓફ તમારું સંસાધન છે એવું માની લો. બરાબર, સીમિત સંસાધનો જેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો, એક મહિના સુધી વાપરવાનું છે. સમજાય? વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો સીમિત સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. બરાબર, વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જેનાથી તમને મહત્તમ સંતોષની પ્રાપ્તિ થાય. પાછું તમને મજા આવી જોઈએ, એટલે કે સંતોષ થવો જોઈએ. કેવી રીતે? મહત્તમ સંતોષની પ્રાપ્તિ થાય. આ આખું જે સ્ટ્રક્ચર છે, જેનો અભ્યાસ કરે છે, જે તમને શીખવે છે કે મહિના દરમિયાન તમારે આ પૈસા થોડા કરીને વાપરવાના છે અને મજા કરવાની છે. આવું તમને શીખવાડ્યું કોણે? શીખવાડ્યું અર્થશાસ્ત્રએ. કોણે શીખવાડ્યું ભાઈ? અર્થશાસ્ત્રએ શીખવાડ્યું. ઇઝ ઇટ ક્લિયર? હવે હું અર્થશાસ્ત્રની ભાષામાં તમને સમજાવું કે તમારા જોડે જે સીમિત સંસાધનો છે 19,950, એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જેનાથી મહત્તમ સંતોષની પ્રાપ્તિ થાય. આને કહીશું આપણે અર્થશાસ્ત્ર. શું કહીશું આપણે? આને આપણે કહીશું અર્થશાસ્ત્ર. ઇઝ ઇટ ક્લિયર? એકદમ સિમ્પલ અવસ્થામાં. બરાબર, એકદમ સિમ્પલ અવસ્થામાં. ચલો, આ ખ્યાલ તમને ખબર પડી ગઈ કે નહીં? ડન. બીજી વસ્તુ, અર્થશાસ્ત્ર જનરલી શાના બેઝ ઉપર કામ કરે છે? એની મુખ્ય શાખાઓ કેટલી, પરંતુ એના પહેલા ભારતની વાત કરી દઈએ
કે ભારતની અંદર સૌ પ્રથમ અર્થશાસ્ત્રનો ખ્યાલ કોણે આપ્યો? ચાણક્ય. આ મહાનુભાવને ઓળખો છો? બીજું નામ વિષ્ણુગુપ્ત, ત્રીજું નામ કૌટિલ્ય. બરાબર. ભારતની વાત કરીએ તો ભારતના અંતર્ગત જેણે અર્થશાસ્ત્ર રિલેટેડ સૌ પ્રથમ ખ્યાલ આપ્યો હોય તો કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત, ચાણક્ય. ત્રણે ત્રણ એક જ મહાનુભાવના નામ છે. બરાબર. અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે કૌટિલ્યને, ચાણક્યને. બરાબર. વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? ઓલરાઈટ. બીજી વસ્તુ, આ ફક્ત ભારતના અંતર્ગત વાત થઈ, પરંતુ વિશ્વ સ્તરે લેખિત સ્વરૂપમાં સુવ્યવસ્થિત ઢાંચાની અંદર, લેખિત સ્વરૂપમાં સુવ્યવસ્થિત ઢાંચાની અંદર અર્થશાસ્ત્ર રિલેટેડ જેની ચર્ચા કરી હોય એ કોણ છે? વિશ્વના અંતર્ગત હું વાત કરું છું તો યાદ રાખજો, એડમ સ્મિથ. કોણ છે? એડમ સ્મિથ. એડમ સ્મિથને લેખિત સ્વરૂપે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે. એ પુસ્તકના કારણે એમને અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. સમજાય છે? અર્થશાસ્ત્રના પિતા. હવે એવું પરીક્ષામાં પૂછાય, કયું પુસ્તક છે ભાઈ? કયું પુસ્તક છે? વેલ્થ ઓફ નેશન. કયું પુસ્તક છે? વેલ્થ ઓફ નેશન્સ. વેલ્થ ઓફ નેશન્સ. યસ. આ પુસ્તકની અંદર અર્થશાસ્ત્ર રિલેટેડ સુવ્યવસ્થિત ઢાંચામાં લેખિત સ્વરૂપે દરેકે દરેક નિયમો સમજાવ્યા છે. કોણે? મહાનુભાવ છે એડમ સ્મિથ. માટે એમને કહેવામાં આવે છે અર્થશાસ્ત્રના પિતા. બરાબર. માટે એમને કહેવામાં આવે છે અર્થશાસ્ત્રના પિતા. બીજી વસ્તુ, આ જે પુસ્તક છે એ કયા વર્ષની અંદર અસ્તિત્વમાં આવ્યું? તો 1776. કયું વર્ષ આવશે? 1776 ની અંદર અસ્તિત્વમાં આવ્યું. ચલો, આ બેઝિક ઇન્ફોર્મેશન હતી ક્લાસ 3 રિલેટેડ, જે તમને સમજ હોવી જોઈએ અર્થશાસ્ત્ર. હવે મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છે. ધીમે 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 આગળ વધી રહ્યા છે. ઇઝ ઇટ ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. હા, અર્થશાસ્ત્ર આપણે બે શાખાઓમાં ભણવાનું છે. અર્થશાસ્ત્રની બે શાખાઓ છે. કઈ બે શાખાઓ? અર્થશાસ્ત્ર એની બે શાખાઓ. કઈ બે શાખાઓ? એક છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સેકન્ડ વન સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ઇંગ્લિશમાં કહું તો માઇક્રો ઇકોનોમિક્સ, જેને આપણે કહીએ છીએ એકમ. માઇક્રો, અમુક ટાઈમે પરીક્ષામાં એકમલક્ષી શબ્દ નથી આવતો, માઇક્રો શબ્દ લખેલો આવે છે. તો આપણે બંને શબ્દો જોડે ફેમિલિયર હોવા જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. માઇક્રો ઇંગ્લિશમાં લખેલું ના આવે, પરંતુ આ રીતે ગુજરાતીમાં. બરાબર. ગુજરાત સરકારનો કોઈ ભરોસો નહીં. આ રીતે લખેલા ઘણા પેપરમાં મેં પ્રશ્નો જોયા છે. ઓલરાઈટ. તો શું માઇક્રો પણ યાદ રાખીશું, જ્યારે સમગ્રલક્ષી શું કહેવાશે? મેક્રો. અર્થશાસ્ત્રનું ઇંગ્લિશ તો તમને ખબર જ છે, ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રનું ઇંગ્લિશ તમને ખબર છે, ઇકોનોમિક્સ. ચલો, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર બે શાખાઓમાં વિભાજિત કરવામાં આવે. ડન. ઓકે. બીજી વસ્તુ, એકમલક્ષીમાં શાનો સમાવેશ થાય અને સમગ્રલક્ષીમાં શાનો સમાવેશ થાય? હું પર્ટિક્યુલર ટોપિક ભણાયા પછી સંભવિત પ્રશ્નોની પણ ચર્ચા તમારી સામે કરીશ, જેનાથી કયો પ્રશ્ન કયા ટોપિકમાંથી કેવી રીતે પૂછાય એ પણ તમને આઈડિયા આવે. ઇઝ ઇટ ક્લિયર? ઓલરાઈટ. ચલો, એકમલક્ષી અર્થશાસ્ત્ર. અહીંયા શબ્દ શું છે? એકમ. એક એકમની વાત છે. હવે ઉદાહરણ આપું, તમને ખબર પડી જાય. ફોર એક્ઝામ્પલ, અત્યારે હાલ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન છે, બરાબર, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે. બરાબર. જયરાજસિંહ, અંજુ, હિરેન, ધવલ, બરાબર, ભૂપેશ, હિરલ, મીરુબા, જો ઘણા બધા છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? હવે આ જેટલા પણ સ્ટુડન્ટો છે એ ક્લાસની અંદર છે, હું માની લો. પ્રત્યેક એક સ્ટુડન્ટને હું ઊભો કરું છું, એની વિગત એક ફોર્મની અંદર નોંધી લઉં છું. પ્રત્યેક એક સ્ટુડન્ટને ઊભો કરું છું, એની વિગત એક ફોર્મની અંદર નોંધી લઉં છું. બધા સ્ટુડન્ટોની, બરાબર, એ રીતે મેં વિગતો નોંધી લીધી. તો જ્યારે એક ફાઇલની અંદર બધા ફોર્મ મેં ભેગા કર્યા હશે, ફાઇલ ઓપન કરીને એક ફોર્મ હું હાથમાં પકડીશ, તો એ ફોર્મમાંથી વ્યક્તિગત
કોઈ પણ એક વિદ્યાર્થીની માહિતી મને મળી જશે, એ વિદ્યાર્થીની સંપૂર્ણ માહિતી મને મળશે, એટલે એક એકમ એક વિદ્યાર્થીની માહિતી મળશે. સમજાય છે? યસ રાજુ, બિલકુલ. એક વિદ્યાર્થી એક એકમની મને માહિતી મળશે. તો એ અભ્યાસ, સમજાય છે? અર્થશાસ્ત્રમાં જ્યારે એ ફોર્મની હું વિગતની ચર્ચા કરું છું, એક જ વિદ્યાર્થીની વાત કરું છું, એ થઈ જશે એકમલક્ષી. અર્થશાસ્ત્રમાં શું આવશે? એક પ્રોડક્ટ આવશે, એક બિઝનેસ આવશે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઘણી બધી વસ્તુ ટૂંકમાં એક બાબતના અંતર્ગત હોય એ છે એકમલક્ષી. જ્યારે આખી બેન્ચની વાત કરી દઉં, ક્લાસ 3 જનરલ બેંક, એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે. ક્લાસ 3 જનરલ બેન્ચ એવી વાત કરું તો એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે. અહીંયા પર્ટિક્યુલર મને ખબર નથી પડતી કે કયા વિદ્યાર્થીનું શું નામ છે. જસ્ટ એટલી જ ખબર પડે છે કે 30 વિદ્યાર્થી, 40 વિદ્યાર્થી, 50 વિદ્યાર્થીઓનો સમૂહ, એ થઈ ગયો ક્લાસ 3 ની બેન્ચ. તો એ સમગ્ર બધા વિદ્યાર્થીઓને આવરી લે છે. સમજાય છે? પરીક્ષામાં શું પૂછાશે? ઉદાહરણ પૂછાશે. કયું ઉદાહરણ એ પણ તમને કહી દઉં. કયું ઉદાહરણ એ પણ તમને કહી દઉં. પરીક્ષામાં એક્ઝેક્ટલી સામાન્ય રીતે શું પૂછાતું હોય છે? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. હવે તમે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો. રાષ્ટ્રીય આવકનો અભ્યાસ કયા અર્થશાસ્ત્રમાં થાય અને માથાદીઠ આવકનો અભ્યાસ કયા અર્થશાસ્ત્રમાં થાય? સમજાય છે? માથાદીઠ આવક એટલે કે ભારતની અંદર જેટલા પણ લોકો છે એમાં પ્રત્યેક વ્યક્તિની જે આવક છે એને કહેવાય માથાદીઠ. પ્રત્યેક વ્યક્તિ એકમની વાત થઈ તો માથાદીઠ આવક શામાં આવશે? એકમલક્ષીમાં આવશે. માથાદીઠ આવક શામાં આવશે? એકમલક્ષીમાં આવશે. અને રાષ્ટ્રીય આવક શામાં આવશે? રાષ્ટ્રીય આવક શામાં આવશે? સમગ્ર લક્ષીમાં આવશે. ચલો, ઇઝ ઇટ ક્લિયર? આ ખબર પડી કે ના પડી? યસ. રાષ્ટ્રીય આવક એટલે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. વેરી ગુડ. ઓકે. તલાટીમાં 10 માર્ક્સ વિજયકુમાર. સમજાય છે? 10 થી 12 માર્ક્સ. જુઓ, એ બધે જુઓ, અત્યારે તમને ભણાવવામાં આવી રહ્યું છે એટલે તમારા એક્ઝામમાં આ સબ્જેક્ટ આવવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? ઓલરાઈટ. કેટલા માર્ક્સનું પૂછાય એ બધી વાત છોડો. જે માર્ક્સનું પૂછાય એ માર્ક્સ આપણે લાવી દેવાના છીએ, એટલે આપણે ભણી રહ્યા છીએ. ઇઝ ઇટ ક્લિયર? ચલો, યસ. સમજી લો. માથાદીઠ આવક એકમલક્ષી, સમગ્ર લક્ષીના અંતર્ગત રાષ્ટ્રીય આવક. બીજો પરીક્ષામાં એક સરસ મજાનો પ્રશ્ન પૂછી શકાય કે ભારતની અર્થવ્યવસ્થા કઈ અપનાવવામાં આવી છે? એકમલક્ષી કે સમગ્રલક્ષી? યસ, એકમલક્ષી કે સમગ્રલક્ષી? તો ભારતની પ્રણાલી છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવકના સંદર્ભે, એટલે શું કહેવાય? સમગ્રલક્ષી અર્થવ્યવસ્થા. ભારતે કયો ખ્યાલ અપનાવ્યો છે? ધીસ વન. યસ, ભારતે કયો ખ્યાલ અપનાવ્યો છે? રાષ્ટ્રીય આવકનો કોન્સેપ્ટ અપનાવ્યો છે, એટલે કહી શકાય કે સમગ્રલક્ષી અર્થવ્યવસ્થા અર્થશાસ્ત્રનો ખ્યાલ અપનાવ્યો છે. બરાબર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વિદ્યાર્થી મિત્રો આટલું આપણે ખાસ યાદ રાખવાનું છે. ડન. ઓકે. બીજી વસ્તુ, અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં મુખ્યત્વે 2 બાબતો છે. જો એ 2 બાબત ન હોય તો ક્યારેય અર્થશાસ્ત્રનું અસ્તિત્વ આવે જ નહીં. એટલે એવું કહી શકાય મુખ્ય ઘટક કયા? અર્થશાસ્ત્રના મુખ્ય ઘટક. યસ, અર્થશાસ્ત્રના મુખ્ય ઘટક. ડન. 2 ઘટકો આવશે. કયા 2 ઘટકો? માંગ, ક્યાં પહોંચી ગયા આપણે? હા, ચલો. ઓલરાઈટ. માંગ અને પુરવઠો, આ છે અર્થશાસ્ત્રના મુખ્ય 2 ઘટકો. બરાબર. ડિમાન્ડ, માંગ. કોઈ પણ વ્યક્તિ કોઈક વસ્તુ ખરીદવા માટે ઈચ્છા શક્તિ દર્શાવે, માંગ કરે અને સામે એ વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોય, એ છે પુરવઠો. યસ, માંગ અને પુરવઠો અર્થશાસ્ત્રના મુખ્ય ઘટક છે. માંગ અને પુરવઠો. અને આ 2 ઘટકો ઉપર જ આખું અર્થશાસ્ત્ર બરાબર સ્વીકૃત થયેલું છે, રચાયેલું છે. ડન. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ પોઈન્ટ ઓફ આપણે શું યાદ રાખવાનું છે કે અર્થશાસ્ત્રના 2 ભાગ પાડ્યા કોને?
સમજાય છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે કે અર્થશાસ્ત્રને બે શાખાઓમાં વિભાજિત કરનાર મહાનુભાવ કોણ છે? તો એ છે રેગનાર ફેન્સ. કોણ છે? રેગનાર ફેન્સ. 1933 ની અંદર બે શાખાની અંદર અર્થશાસ્ત્રનું વિભાજન કરવામાં આવ્યું. 1933 ની અંદર બે શાખામાં વિભાજિત કરવામાં આવ્યું. બે શાખાઓ એકમ અને સમગ્રલક્ષી. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક ડીપમાં એક શબ્દ, બે શબ્દ, એક સેન્ટેન્સ થોડું જવા જેવું છે. શું જવા જેવું છે એ પણ કહી દઉં. જનરલી એવું પરીક્ષામાં પૂછાય અર્થશાસ્ત્રના પિતા કોણ? તો ફટ લઈને આપણને યાદ આવી જશે કે એડમ સ્મિથ, બરાબર. પરંતુ જે પ્રમાણે કોમ્પિટિશન છે, હવે શાખાના અંતર્ગત પણ પ્રશ્ન પૂછી શકાય. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્રના પિતા કોણ? આવું પૂછાય તો. પછી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પિતા કોણ? આવું પૂછાય તો. કોઈને ખબર છે? મહાનુભાવો, ધુરંધરો, ઓકે, ભવિષ્યના તલાટી, ભવિષ્યના કોન્સ્ટેબલ, ભવિષ્યના પીએસઆઈ, ભવિષ્યના નાયબ ચીટનીસ. આઈ હોપ સો કોઈ ખબર છે? ભૂલમાંથી ક્યાં વંચાઈ ગયું હોય તો જણાવી શકો છો. એકમલક્ષી અર્થશાસ્ત્રના પિતા કોણ છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પિતા કોણ છે? એનીથિંગ એલ્સ? બંનેમાંથી કોઈ એક ખબર હોય તો પણ કહી દો તો મજા આવી જાય. યસ, જસ્ટ 10 સેકન્ડ અંતર્ગત જ હું તમને કહી રહ્યો છું. ફટાફટ જવાબ આપી દો, બરાબર. વધારે ટાઈમ નથી બગાડવાનો, ઘણો બધો કન્ટેન્ટ તૈયાર કરવાનું છે આપણે. યસ, એનીથિંગ એલ્સ? નો વન? રિયલી નો વન? ઓલરાઈટ, કંઈ વાંધો નહીં. હવે યાદ રાખો, એકમલક્ષી અર્થશાસ્ત્રના પિતા છે એઝ ઇટ ઇઝ એડમ સ્મિથ. એઝ ઇટ ઇઝ, કોઈ જ ફરક નથી, એડમ સ્મિથ. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પિતા કોણ છે? જ્હોન મનાર્ડ કેન્સ. કોણ છે? જ્હોન મનાર્ડ કેન્સ. ક્લિયર? અમુક ટાઈમે પરીક્ષામાં જે એમ કેન્સ એવું લખેલું આવે છે, જે એમ કેન્સ એવું લખેલું આવે છે, બરાબર. સમજાય છે હું શું કહેવા માંગુ છું? નહીં માર્શલ, નહીં ડેવિડ રિકાર્ડો, નહીં મોર્ગન, નહીં 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 નહીં. ઓકે, કોણ છે? જે એમ કેન્સ. અને એકમલક્ષી અર્થશાસ્ત્રના પિતા છે એડમ સ્મિથ. હા, એડમ સ્મિથ અને જે એમ કેન્સ. જ્યારે બે શાખાઓમાં વિભાજિત કર્યું હોય તો રેગનાર ફેન્સ 1933 ની અંદર બે શાખાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એના પછી જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર અલગ અલગ વિગતો નોંધવી હોય તો કયું ઘટક ધ્યાનમાં લેવાય છે? સમજો, જે પ્રશ્ન હું બોલી રહ્યો છું પરીક્ષામાં પૂછાયેલો છે કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વિગતો નોંધવા માટે કયું ઘટક ધ્યાનમાં લેવાય છે? સિમ્પલ કરી દઉં છું, ગોખણપટ્ટી આપણે જરૂરત નથી. મારા હાથમાં શું છે? પેન છે. ઓલરાઈટ, હવે આ પેનને મારે આંકડાકીય સ્વરૂપમાં નોંધવી હોય તો શું નોંધવું? તો જે પરફેક્ટ આવે. ફોર એક્ઝામ્પલ, આનું વજન નોંધવું. એ ઘટ પડી શકે. પ્રવાહી હોય તો ઘટ પડે કે નહીં? પેટ્રોલ ઉડી જાય, ઘટ પડે. સમજાય છે? પ્રવાહી હોય તો ઘટ પડે. આની અંદર તૂટ ફૂટ થાય તો એવું કોઈ કારણ થાય. એના પછી એટલે વજન, ઇન શોર્ટ, મજા આવશે નહીં. આનો દેખાવ એ આંકડાકીય સ્વરૂપમાં યોગ્ય રીતે રજૂ થાય ન થઈ શકે. મારે મસ્ત, હા, એકમ દીઠ કિંમત, અંસારી, સબાન, પરવીન. ઓલરાઈટ, હા, ફેન્ટાસ્ટિક. આની જો હું કિંમત નોંધી દઉં, એકમની કિંમત નોંધી દઉં આંકડાકીય સ્વરૂપે, તો એ પ્રથમ સરસ રીતે નોંધાઈ જાય. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં જેટલા પણ ઘટકો ની નોંધ કરવામાં આવે છે, શાના બેઝ ઉપર? કિંમતના બેઝ ઉપર. શાના બેઝ ઉપર? કિંમતના બેઝ ઉપર. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે સમગ્ર, સમજાય છે? સમગ્ર એટલે કે આખું બજાર આવી ગયું. આખું બજાર આવી ગયું. અહીંયા જો માંગ અને પુરવઠાના બેઝ ઉપર. નક્કી કેવી રીતે થશે? હવે નક્કી કેવી રીતે થશે? સમગ્ર. હવે તમે અલગ અલગ વસ્તુઓ બજારમાં લેવા જશો. કેવી રીતે લેવા જશો? તમારા ખિસ્સામાં જેટલું વજન છે
એ પ્રમાણે લેવા જશો. સમજાય છે? એટલી વસ્તુઓ તમે ખરીદી શકશો. સમગ્ર એટલે ઘણી બધી વસ્તુઓ. તો ઘણી બધી વસ્તુઓ તમે ખરીદી જે કરશો, જે માંગ કરશો, કેવી રીતે કરશો? તમારા ખિસ્સામાં જે પ્રકારે વજન હશે એ પ્રકારે તમે માંગ કરશો. એટલે કે તમારી આવકના બેઝ ઉપર સમગ્ર અર્થશાસ્ત્ર નોંધાય છે. શાના બેઝ ઉપર? આવકના બેઝ ઉપર. સમજાય છે? ખિસ્સામાં વજન કેટલું છે, તમારી આવક કેટલી છે, એ પ્રમાણે તમે નોંધશો. બરાબર? એ પ્રમાણે તમે નોંધશો. સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં શું યાદ રાખવાનું? આવક. જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં શું યાદ રાખવાનું? કિંમત. બરાબર? શું યાદ રાખવાનું? કિંમત. ઇઝ ઇટ ક્લિયર? બંને બાબતો સિમ્પલ રીતે સમજાઈ ગઈ? ઓલરાઈટ, વેરી ગુડ. જુઓ, આ અર્થશાસ્ત્રનો એક ઓવરવ્યૂ થયો, પ્રસ્તાવના થઈ. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. આ વસ્તુ તમને ખબર હશે તો જ આગળ મજા આવશે ભણવાની. બરાબર?